હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો આજે હું તમારી સાથે કોઈ પણ ફરસાણ સાથે સર્વ થતી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણીની રેસીપી શેર કરીશ। આ ચટણી ટેસ્ટમાં તો ખૂબ સરસ લાગે જ છે, સાથે તમે તેને બનાવી અને ફ્રીઝરમાં લગભગ 5 થી 6 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો, બિલકુલ બગડતી નથી। તો ચાલો એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી કેવી રીતે બનાવી તે જોઈ લઈએ। તો સૌપ્રથમ અહીંયા મેં એક કુકર લીધું છે। હવે તેની અંદર આપણે ખજૂર એડ કરી દઈશું। તો મેં લગભગ 300 ગ્રામ જેટલી ખજૂર એડ કરી છે। હું ચટણી થોડી ઘાટી બનાવું છું એટલા માટે ખજૂરનો ઉપયોગ વધારે કર્યો છે। ત્યાર પછી તેની અંદર અડધી વાટકી ધોઈને સાફ કરેલી આમલી એડ કરી દઈશું। ખટાશ મેં થોડીક ઓછી રાખી છે માટે આમલી ઓછી એડ કરી છે, પરંતુ તમને જો ખટાશ વધારે ભાવતી હોય તો 1 થી 2 ચમચી જેટલી આમલી વધારે એડ કરી શકો છો। ત્યાર પછી તેની અંદર અડધી વાટકી ગોળ એડ કરી અને પછી તેની અંદર 1 ગ્લાસ પાણી એડ કરી અને પછી કુકરનું ઢાંકણ ઢાંકી તેની 3 થી 4 વિસલ કરી લેવાની છે। તો અહીંયા હવે કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે, એટલે હવે કુકરનું ઢાંકણ ખોલી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ બરાબર બફાઈ ગઈ છે। ત્યાર પછી હવે એક મોટું પેન લઈ લઈશું અને મારી પાસે આવું કાણાવાળું વાસણ મતલબ કે મોટો બાઉલ છે। તમારી પાસે જો આવો બાઉલ ના હોય તો તમે મોટી જે ગરણી આવે છે તેનો પણ ઉપયોગ ગાળવા માટે કરી શકો છો। ત્યાર પછી આપણે જે કુકરમાં બાફ્યું હતું તે બધું જ તેની અંદર એડ કરી દેવાનું છે। હવે આપણે કુકરમાં બાફ્યું છે એટલા માટે એકદમ ગરમ છે, માટે હું સ્મેશરનો ઉપયોગ કરું છું। તમારે જો આ થોડીક વાર ઠંડુ થવા દેવું હોય તો ઠંડુ થવા દઈને પછી પણ તમે હાથેથી સ્મેશ કરી શકો છો। તો સ્મેશરથી આવી રીતે થોડીક વાર સ્મેશ કરી લઈશું, જેથી કરીને પલ્પ જે છે એ થોડોક ઠંડો થતો જાય। તો લગભગ 1 થી 2 મિનિટ આવી રીતે સ્મેશરથી સ્મેશ કર્યા પછી હું હાથનો પણ ઉપયોગ કરી લઉં છું, જેથી કરીને આપણને સરળતા રહે। અને છેલ્લે જે આ જે કૂચો નીકળે છે તેને આપણે ફેંકી દેવાનો છે। તો તમને હું નીચે બાઉલમાં પણ બતાવી દઉં કે એકદમ ઘાટો એવો પલ્પ નીકળ્યો છે। આપણે જ્યારે ગેસ ઉપર આ પેન મૂકીશું ત્યારે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની છે। તો અહીંયા મેં હવે તેને ગેસ ઉપર મૂકી દીધું છે। ત્યાર પછી તેની અંદર હું પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરું છું। તમારે આ ચટણીની કન્સિસ્ટન્સી કેવી રીતની રાખવી છે તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। હું મીડિયમ ઘટ જ રાખું છું એટલા માટે પોણો ગ્લાસ એડ કર્યું છે। હવે પાણી એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે આપણે તેને ઉકળવા દઈશું। ત્યાર પછી હું જરૂર છે એટલા માટે 2 થી 3 ચમચી જેટલો ગોળ છરીથી કટ કરીને એડ કરું છું। ત્યાર પછી 1 ચમચી મરચું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। લગભગ મેં અડધી ચમચી જેટલું કર્યું છે અને અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કરું છું, જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે। બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે જ્યારે ચટણી ગેસ ઉપર મૂકો ત્યારે એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જે વસ્તુની જરૂર હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। બરાબર મિક્સ કરી અને પછી તેને ફરીથી 1 થી 2 મિનિટ ઉકળવા દઈશું। તો એકદમ ટેસ્ટી એવી આ ખજૂર આમલીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ। અહીંયા મેં એક બાઉલમાં સર્વ કરી લીધી છે। ખરેખર ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ ચટણી બનાવજો અને બનાવીને તમે તેને ફ્રીઝરમાં લગભગ 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ બગડતી નથી। તો ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને બધા વિડીયોની નોટિફિકેશન મળે। ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।